તળાજા નગરપાલિકા વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ લીલાપીર બાપુ દરગાહ પાસે લાંબા સમયથી ગટરના પાણી ઉભરાવાથી રોડ પર તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા લોકોને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। લીલાપીર બાપુ દરગાહ અને ધનેશ્વર મહાદેવ મંદિર આવતા ભક્તોને ગંદા પાણી વચ્ચે પસાર થવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આજે તળાજા નગરપાલિકાના વિપક્ષના નેતા અને નગરસેવકો સ્થળ પર પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિપક્ષના નેતા ઇરશાદભાઈ મલિકની આગેવાનીમાં વોર્ડ નંબર 2ના નગરસેવક ફિરોઝભાઈ દસાડિયા, જયેશભાઈ સરવૈયા, જીગાભાઈ ભરવાડ, અશોકભાઈ ચૌહાણ, દાઉદભાઈ નાગરિયા, જીલુભાઈ ભમ્મર અને ફિરોઝભાઈ બેલીમ સહિતના સ્થળ પર હાજર રહ્યા હતા। તેમણે તળાજા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ કેસી રાઠોડ અને નગરપાલિકાના એન્જિનિયરને સ્થળ પર બોલાવી ગટર સમસ્યા અંગે તીવ્ર ચર્ચા કરી હતી। આ બેઠક બાદ તાત્કાલિક ગટર લાઇનને મેન વોલ સાથે જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। કોંગ્રેસ પ્રમુખ ગૌરાંગભાઈ બાલદિયા, વીટી વાળા, અબુભાઈ મલાડા, પંકજભાઈ બારિયા, હિરેનભાઈ ટાયરવાળા અને જાકીરભાઈ પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરી ચાલુ કરવામાં આવી હતી।